એકથી 20 સુધીની ગણતરી. અહીંયા આપણી પાસે અલગ અલગ સ્વાદિષ્ટ પકવાનો છે અને આ પીળા રંગનું બટન દેખાય છે. તેને દબાવતા જ આપણી સામે પકવાન દેખાશે. ચાલો જોઈએ. અરે વાહ, આ તો પરાઠા છે. કેટલા પરાઠા છે? એક છે. અને એકને આપણે આ રીતે લખીએ છીએ. તેને શબ્દમાં એક આ રીતે લખવામાં આવે છે. હવે ફરીથી જોઈએ. પીળું બટન દબાવવાથી કયો પકવાન મળશે? અરે વાહ, આ તો ગુલાબજાંબુ છે. આ કેટલા છે? ચાલો ગણીએ. 1, 2. આ તો 2 ગુલાબજાંબુ છે. તેને શબ્દમાં 2 આ રીતે લખાશે. તો આ 2 ગુલાબજાંબુ છે. હવે ફરીથી બટન દબાવ્યું તો લાડુ મળ્યા. 1, 2, 3. તો આ 3 લાડુ છે. 3 ને શબ્દમાં આ રીતે લખાય છે. તો આ 3 લાડુ મળ્યા. હવે જોઈએ આપણી પાસે શું છે. આપણી પાસે જલેબી છે. ચાલો ગણીએ તે કેટલી છે. 1, 2, 3, 4. કુલ 4 જલેબી છે. 4 ને અંકમાં આ રીતે લખાય છે અને તેને શબ્દમાં આ રીતે લખાય છે. તો આપણી પાસે કેટલી જલેબી છે? 4 જલેબી છે. હવે બટન દબાવતા કૂકીઝ આવી. આ કેટલી છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5. તો આ રહી 5 કૂકીઝ. તેને શબ્દમાં આ રીતે લખાય છે. તો આપણી પાસે કેટલી કૂકીઝ છે? 5 છે. હવે આગળ જોઈએ. અરે વાહ, આ તો ઢોકળા છે. 1, 2, 3, 4, 5, 6. તો આ 6 ઢોકળા છે. અને તેને શબ્દમાં આ રીતે લખાય છે. તો આ ઢોકળા કેટલા છે? 6. હવે જોઈએ કયો પકવાન આવે છે. અરે આ તો સમોસા. 1, 2, 3, 4, 5, 6, 7. તો આપણી પાસે 7 સમોસા છે. 7 ની શબ્દમાં આ રીતે લખાય છે. તો સમોસા કેટલા છે? 7. આગળ જોઈએ. અરે આ તો મેંદુવડા. ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આપણી પાસે 8 મેંદુવડા છે. 8 ને આ રીતે લખાય છે. તો કેટલા મેંદુવડા છે? 8. હવે જોઈએ આપણી પાસે કયો પકવાન છે. આ તો મોદક છે. ચાલો તેને ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો આ છે 9 મોદક. અને 9 ને શબ્દમાં આ રીતે લખાય છે. તો કેટલા મોદક છે? 9. આ વખતે પીળું બટન દબાવતા ડોનટ મળ્યા. કેટલા ડોનટ છે? ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. પૂરા 10 ડોનટ છે. 10 ની શબ્દમાં આ રીતે લખાય છે. તો કેટલા ડોનટ છે? આ 10 ડોનટ છે.
આ વખતે જેવું પીળું બટન દબાવ્યું કે કચોરી મળી. અરે વાહ! જુઓ, આ તો 10 કચોરીઓનો એક સમૂહ છે. તો આ 10 અને આ 1 માટે 10 11, એટલે કે આ 11 કચોરી છે. તેને શબ્દમાં આ રીતે લખાય છે. અને આ કાજુ કતરી. આ પણ 10 છે. પછી આ 11 અને આ 12. તો આ 12 કાજુ કતરી છે. 12 ને શબ્દમાં આ રીતે લખાય છે. તો કાજુ કતરી કેટલી છે? 12. અને આ ઘૂઘરા છે. આ 10, પછી આ 11, 12, 13. આ 13 ઘૂઘરા છે. તેને આપણે શબ્દમાં આ રીતે લખીએ છીએ. તો આ 13 ઘૂઘરા છે. આ વખતે બર્ગર મળ્યા છે. કેટલા બર્ગર છે? તો આ 10, 11, 12, 13, 14. 14 અંકમાં આ રીતે લખ્યા અને શબ્દમાં તેને આ રીતે લખાય છે. તો આપણી પાસે 14 બર્ગર છે. અરે વાહ! આ તો પકોડી છે. આ રહી 10, 11, 12, 13, 14, 15. કુલ 15 પકોડી છે. તેને આપણે શબ્દમાં આ રીતે લખીએ છીએ. તો આ 15 પકોડી છે. અરે વાહ! આ તો કટલેસ છે. આ 10, 11, 12, 13, 14, 15, 16. આ રહી 16 કટલેસ. તેને શબ્દમાં આ રીતે લખાય છે. તો કેટલી કટલેસ છે? 16. આ વખતે આપણને ઈડલી મળી છે. તો આ 10, 11, 12, 13, 14, 15, 16, 17. 17 ને અંકમાં આ રીતે લખાય છે. તેને શબ્દમાં આ રીતે લખાય છે. તો આ કેટલી ઈડલી છે? 17. અરે આ તો સેવપુરી છે. ચાલો તેને ગણીએ. આ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. કુલ 18 છે. તેને શબ્દમાં આ રીતે લખાય. તો આ 18 સેવ પૂરી છે. અને આ આઈસ્ક્રીમ. આ રહી 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. કુલ 19 છે. 19 ને શબ્દમાં આ રીતે લખાય છે. તો કેટલી આઈસ્ક્રીમ છે? આ 19 આઈસ્ક્રીમ છે. અરે વાહ! આ રહ્યા જ્યુસના ગ્લાસ. આ 10 અને આ પણ 10. તો કુલ મળીને થયા 20. 20 ને શબ્દમાં આ રીતે લખાય છે. તો જ્યુસના ગ્લાસ કેટલા છે? આ 20 છે. તો આપણે 1 થી 20 સુધીની ગણતરી શીખ્યા.